હું લાલાસર રોનક ક્લાસ વડોદરા. ગઈકાલના લેક્ચરમાં દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી એના શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો, શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એના દાખલા આપણે આજે શરૂ કરીએ દ્વિઘાત બહુપદીના. પણ પહેલાં હું આપને સૂત્ર પૂછી લઉં. દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એના માટે બે સૂત્રો આપણે સાબિત કરવાના, બે પોઈન્ટ આપણે સાબિત કરવાના. બરાબર? મનમાં યાદ કરો, મનમાં યાદ કરો. દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા હોય. બરાબર? તો બંને શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા કેટલો થાય? યાદ છે? ભૂલી ગયા હે ને? ભૂલ ગયા સબ કુછ, હે ને? ના ભૂલવા દઉં, યાદ કરાવી દઉં. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય એ અને ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા સી બાય એ. એકદમ સિમ્પલ છે. જો ફરી વાર બોલું, આલ્ફા પ્લસ બીટા માઇનસ બી બાય એ આલ્ફા ઇન્ટુ બીટા સી બાય એ. ક્લિયર બેટા? ફાઇન. ચાલો જો ઉદાહરણ 3. બહુપદી x² - 3 ના શૂન્યો શોધો અને તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ગઈકાલે પણ મેં તમારું ધ્યાન દોર્યું હતું કે એમાં બે પોઈન્ટ છે, શૂન્યો શોધવાના અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. પહેલાં આપણે શૂન્યો શોધીએ. x² - 3 એના શૂન્યો શોધો. px ઇઝ ઇક્વલ ટુ x² - 3 ના શૂન્યો શોધવા માટે px ઇઝ ઇક્વલ ટુ 0. મેં તમને એવું કહ્યું હતું કે જ્યારે પણ શૂન્યો શોધવા હોય ને તો સૌથી પહેલાં px ઇઝ ઇક્વલ ટુ 0 થી શરૂઆત કરવાની. ફરી વાર બોલું છું. px ના શૂન્યો શોધવા માટે px ઇઝ ઇક્વલ ટુ 0 થી શરૂઆત કરવાની. શૂન્યો શોધવા હોય તો px ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, માટે x² - 3 ઇઝ ઇક્વલ ટુ 0. આના અવયવ પાડવાના. x² - 3 ના અવયવ પાડવાના. x નો સ્ક્વેર, બરાબર, અને 3 નું સ્ક્વેર રૂટ લેવાનું, 3 નું વર્ગમૂળ લેવાનું, એ થશે √3. એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. એક કામ કરું, બાજુમાં તમને વ્યાપક સ્વરૂપ લખી બતાવું ખાલી તમારે યાદ રાખવા માટે. જો a² - b² હોય તો એના અવયવ a - b અને a + b થાય. આ ખાલી આપણા યાદ રાખવા માટે. હા, a² - b² ઇઝ ઇક્વલ ટુ a - b a + b થાય. એટલે શું કરવાનું? a² - b² હોય ને, બંનેનું વર્ગમૂળ લખવાનું, a b અને વચ્ચે માઇનસ અને પ્લસ. તો અહીંયા હું લખું છું x², બરાબર, અને √3. આ બે વાર લખવાના, એકવાર માઇનસ અને એકવાર પ્લસ. અવયવો શોધતા આપણે 7th, 8th અને 9th, 7મું, 8મું અને 9મું એમાં આપણે એ ધોરણમાં આપણે શીખી ગયા છે. માટે x - 3 ઇઝ ઇક્વલ ટુ 0, પહેલો કૌંસ બરાબર 0 અથવા બીજો કૌંસ બરાબર 0. માટે x ઇઝ ઇક્વલ ટુ, આના બાજુ લઈ આવો, 0 પ્લસ √3 એટલે કે √3 અથવા x ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ √3. જે x ની કિંમત આવીને એને શૂન્ય કહેવાય એવું આપણે શીખી ગયા છે. બરાબર? આમ
√3 અને -√3 એ બે આપેલી બહુપદીના શૂન્યો છે. √3 અને -√3 અથવા તો આમ -√3 અને √3 અથવા √3 ને -√3 એ આપેલી બહુપદી pxના શૂન્યો છે. આ આપણો અડધો દાખલો અહીંયા પૂરો થયો. બરાબર, જોઈ લો. બરાબર, જો ફરી વાર કહું છું, શૂન્યો શોધવા માટે px = 0 થી આપણે શરૂઆત કરવાની. બરાબર, px = 0 માટે x² - 3 = 0. x² એટલે એ x નો સ્ક્વેર કહેવાય અને 3 એટલે એ √3 નો સ્ક્વેર કહેવાય = 0. બરાબર, હવે x² - √3 નો સ્ક્વેર આ ફોર્મ્યુલા પર, બરાબર, આ સૂત્ર પર આધારિત a² - b² હોય તો આપણે કેવું a - b a + b લખીએ છીએ. ખ્યાલ આવે બેટા? a² - b² હોય તો a - b a + b. આ જે a અને b છે એવું બે વાર લખવાનું, એકવાર માઇનસ એકવાર પ્લસ. એવી રીતે અહીં આગળ x અને √3 એવું બે વાર લખવાનું, એકવાર માઇનસ અને એકવાર પ્લસ. બરાબર, એટલે જો મનમાં યાદ કરો, x - √3 into x plus √3 = 0. ચલો પછી બેટા શું આવે? પહેલો કૌંસ બરાબર 0 અથવા બીજો કૌંસ બરાબર 0. x - √3 = 0 into x plus √3 = 0. માટે x √3 0 plus √3 અથવા x = 0 minus √3. x ની કિંમતને શૂન્ય કહેવાય. આમ -√3 અને +√3 એ px ના શૂન્યો છે. આ જે શૂન્યો ખરા ને એમાં એક શૂન્યને આપણે આલ્ફા નામ આપવાનું, બીજાને આપણે બીટા નામ આપવાનું. એટલે એક આલ્ફા અને એક બીટા. આ આપણો શૂન્ય શોધવાવાળો પોઈન્ટ પૂરો થયો. હવે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. હમણાં પેલી મેં વાત કરી હતી ને, ભૂલ ગયા સબ કુછ, 2 પોઈન્ટ હે ને, યાદ આવી ગયું? આલ્ફા પ્લસ બીટા -b/a, આલ્ફા ઇન્ટુ બીટા c/a. આ બે વસ્તુ આપણે સાબિત કરવાની. ક્લિયર? ચાલો હવે x² - 3 px = x² - 3 માટે px = ધ્યાન આપજો, આ 2 ઘાત, x ની 2 ઘાત, પછી x ની 1 ઘાત નથી તો આપણે એક કામ કરીએ, પહેલાં છે ને 2 ઘાત આવે, x ની 2 ઘાત આવે, પછી ઉતરતા ક્રમમાં પછી x ની 1 ઘાત આવે ને પછી અચળ આવે. વ્યાપક સ્વરૂપ તમને યાદ કરાવું, ax² + bx + c. આ 2 ઘાતવાળું પદ છે, આ 1 ઘાતવાળું પદ છે, આ અચળ છે. અહીંયા આગળ તમે જોશો ને તો 2 ઘાતવાળું પદ આ રહ્યું, અચળ આ રહ્યું, આ નથી. એ નથી એટલે હું એને કેવી રીતે લખું છું? x² + 0x - 3. 2 ઘાતવાળું પદ આ રહ્યું, અચળ પદ આ રહ્યું, વચ્ચેનું પદ નથી એટલા માટે મેં એને 0x લખ્યા. ને px = ax² + bx + c સાથે સરખાવતા. તમારે આખું લખવાનું, સાથે સરખાવતા. માટે મેં તમને ગઈકાલે પણ વાત કરી હતી કે સરખાવવાની પણ પાછી સિસ્ટમ હોય, સરખાવવાની પણ પાછી એની કિંમત હોય. બરાબર, શું સરખાવવાનું હોય તો તમને લોકોને પણ ખબર છે કે શું સરખાવવાનું હોય. મેં તમને એવું કહ્યું હતું કે સરખાવવામાં પણ કેવું હોય ખબર તમને? વર્ગવાળા પદો હોય ને, સ્ક્વેરવાળા પદો હોય ને, એ એક્ઝેટ ઉપર નીચે લખવાના, પછી x વાળા, પછી અચળ. જો સ્ક્વેરવાળા પદો ઉપર નીચે, x વાળા, અચળ. એટલે a = 1, therefore a = 1, b = 0 and c = -3. બરાબર, હવે આ બે શૂન્યોને આપણે બેટા આ જે બે શૂન્યો ખરા ને એ તમને લોકોને દેખાય છે, -√3 અને +√3. તો એકને હું આલ્ફા નામ આપું, બીજાને બીટા નામ આપું. જોજો હા, આને આપણે અમે તમને સમજાવવા માટે લીધું હતું કે સ્ક્વેરવાળું પદ આ રહ્યું, અચળ આ રહ્યું, આ પદ ધીસ ઇઝ મિસિંગ ટર્મ, આ ખૂટતું પદ છે. જે ખૂટતું પદ છે એને આપણે આ રીતે આપણે લખી કાઢ્યું. હા, ચાલો જોડે
હવે આપણે વાત કરીએ એ પ્રમાણે શૂન્યોનો સરવાળો, બે શૂન્યોનો સરવાળો, અને ચાલો બોક્સ કરીને રહેવા દો, બસ વચ્ચે રહેવા દો આને. આ એક્ઝામમાં લખવાની જરૂર નથી. પહેલો પોઈન્ટ એટલે શૂન્યોનો સરવાળો. હા, પહેલો પોઈન્ટ શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો, શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા. આપણે મનમાં યાદ રાખવાનું કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ, યાદ આવ્યું બેટા? સૂત્ર યાદ આવ્યું? હા, માઇનસ બી બાય એ. આવું સાબિત કરવાનું છે, આવું ચકાસવાનું છે, આવું બતાવવાનું છે. આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી બાય એ. આ બે વસ્તુ બતાવવાની છે, આ બે વસ્તુ સાબિત કરવાની છે, બરાબર? આલ્ફા બીટા મેં તમને હમણાં સમજાવ્યું કે આલ્ફા કોને કહેવાય. મેં તમને બતાવ્યું બેટા, આલ્ફા કોને કહેવાય, બીટા કોને કહેવાય, યાદ કરો તો. કોને કહેવાય? યાદ કરો. એક્સની જે બે કિંમત આવી છે, હા પેલું લાવો તો ભાઈ. એક્સની બે કિંમત આવી છે, 1 અને 1 2. આ જે બે કિંમત આવી છે એ બે કિંમતને એકને આલ્ફા કહેવાય, એકને બીટા કહેવાય. એટલે એક આલ્ફા અને એક બીટા, બરાબર? એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -√3 અને બીટા ઇઝ ઇક્વલ ટુ √3. એટલે આ થઈ ગયા 0, બરાબર? હવે છે ને ધ્યાન આપજો બેટા. હા, હવે છે ને આપણે આને આ રીતે બતાવવાના છે. જોજો હા બેટા, ઇઝ ઇક્વલ ટુ 0ના છેદમાં કશું નથી એટલે 1, અને 0 જ છે ને ભાઈ, એટલે એને માઇનસ પ્લસ ગમે તે મૂકી શકીશું, એટલે માઇનસ. કોઈ કે સર આ બધું તમે શું નાટક કરો છો? આ નાટક નથી, આપણે આના જેવું બતાવવાનું છે. હજુ આના આગળના એક્ઝામ્પલ આપણે વાત કરીશું ને તમને આવડી જશે. પેલું મેં નહોતું કહ્યું તમને 5, 10, 15, 20 દાખલા ના શું આવડે? મેં તમને કહ્યું હતું ને, આપણે શરૂઆત કરી. હા, જો 0 છેદમાં કશું નહીં એટલે 1. મેં તમને ગઈકાલે વાત કરી હતી, પાટ ના શું આવડે? છેદમાં 1. માઇનસ કેમ મૂક્યા? આના જેવું બતાવવા માટે, આના જેવું લાવવા માટે. ઓકે, છેદમાં કશું ના હોય, હું ફરી વાર કહું છું, છેદમાં કશું ના હોય, ડિનોમિનેટરમાં કશું ના હોય, છેદ એટલે ડિનોમિનેટર એટલે 1 કહેવાય. અને માઇનસ લખી શકીએ છીએ, 0 છે એટલા માટે માઇનસ. વોટ ઇઝ 0? 0 શું છે આપણા દાખલામાં, આપણા એક્ઝામ્પલમાં? ધીસ ઇઝ બી એન્ડ 1 ધીસ ઇઝ એ. સાબિત થઈ ગયું, જોઈ લો. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b બાય એ. આ સાબિત થઈ ગયું, બરાબર? ક્લિયર બેટા? અને હવે શૂન્યોનો ગુણાકાર. ચલો, શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર જોજો. હા, શૂન્યોનો ગુણાકાર. બે પોઈન્ટ આપણે ચકાસવાના છે. શૂન્યોનો ગુણાકાર, બરાબર? એક શૂન્ય આલ્ફા, બીજો શૂન્ય બીટા. આલ્ફા ઇન્ટુ બીટા, બરાબર? આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા છે, મેં તમને વાત કરી હતી, આલ્ફા બીટા કોને કહેવાય? એક્સની કિંમતોને આલ્ફા બીટા કહેવાય, શૂન્યોને આલ્ફા બીટા કહેવાય. એક શૂન્ય આલ્ફા, એક શૂન્ય બીટા. અરે -√3 એક આલ્ફા અને એક બીટા ઇઝ ઇક્વલ ટુ -√3 ઇન્ટુ √3 એટલે 3, બરાબર? અહીંયા સાઈડ પર લખું છું, પછી પૂછી કાઢીશ. હા, જો આ ભાગ અહીંયા હું લખું છું, √3 ઇન્ટુ √3 ઇઝ ઇક્વલ ટુ 3. જેવી રીતે √x ઇન્ટુ √x ઇઝ ઇક્વલ ટુ x. પછી √5 ઇન્ટુ √5 ઇઝ ઇક્વલ ટુ 5. એવી રીતે હું તમને એવું કહેવા માગું છું કે √3 ઇન્ટુ √3 ઇઝ ઇક્વલ ટુ 3. √x ઇન્ટુ √x ઇઝ ઇક્વલ ટુ x. √5 ઇન્ટુ √5 ઇઝ ઇક્વલ ટુ 5. તો એવી રીતે અહીંયા આગળ આ √3 ઇન્ટુ √3 એટલે 3, બરાબર? છેદમાં કશું નથી એટલે હું 1 મૂકી શકું છું. ફરી પાછું હું તમને કહું, કોઈને એવું થાય, કોઈ કે સર તમે આ શું નાટક કરો છો? નાટક નથી. આને આલ્ફા ઇન્ટુ બીટાને c/a જેટલા બતાવવાના છે.
આલ્ફા ઇન્ટુ બીટાને C/A જેટલા બતાવવાના છે, બરાબર. તો -3 વોટ ઇઝ -3? C. -3 એટલે C અને 1 એટલે A. આ આપણું સાબિત થઈ ગયું, બરાબર. અહીંયા આપણે એક લખી દઈએ. -B એટલે કોણ છે? x નો સહગુણક, અને A એટલે કોણ છે? x² નો સહગુણક, બરાબર. ઓકે, અહીંયા આ ભાગમાં પણ આપણે લખી દઈએ. તો C શું છે? અચળ પદ. તમે લોકો નીચે લખજો. હા, A એટલે x² નો સહગુણક, બરાબર. આ સાબિત થઈ ગયું, જોઈ લો. તમે લોકો નીચે લખજો. હા, આલ્ફા ઇન્ટુ બીટા. આ કેમેરામાં આવતું નથી એટલા માટે તમે લોકો આ આખું આપણું આ પૂરું થઈ ગયું, બરાબર. જોઈ લો. શૂન્યો જે શોધવાના હતા ને એ મેં તમને 2 વાર સમજાયા. આ પણ હું તમને 2 વાર સમજાવી દઉં. એકદમ સિમ્પલ છે. હજુ બધા બહુ જ દાખલા આપણે પ્રેક્ટિસ કરીશું, બરાબર. જો, જ્યારે પણ આપણે આ બીજો પોઈન્ટ કયો, દાખલાના 2 ભાગ છે. આ એક્ઝામ્પલમાં 2 પોઈન્ટ છે. શૂન્યો શોધો એ આ પોઈન્ટ, અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો એ આ પોઈન્ટ. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો હોય ને તો આપણે શું કરવાનું? આપેલી બહુપદીને ax² + bx + c સરખાવવાની. ઝડપથી આખું બેટા ફરીવાર બોલી જાઉં. શૂન્યો શોધવા માટેનું મેં તમને હમણાં અત્યારે આ જ વિડીયોમાં આ જ પોઈન્ટમાં મેં તમને 2 વાર સમજાવ્યું. આ હું તમને સમજાવી રહ્યો છું. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો તો એના માટે આપણે શું કરવાનું છે? આપેલી બહુપદીને ax² + bx + c સાથે સરખાવવાની. એવું કરવાથી x² વાળા xx અચળ a, b અને c ની કિંમત મળશે. જો અહીંયા a = 1, પછી જો xx, b = 0, x નો સહગુણક b, x નો સહગુણક 0 અને c = -3. પછી આ જે 2 પોઈન્ટ આપણે સાબિત કરવાના છે તે 2 જ પોઈન્ટ સાબિત કરવાના છે. એમાં કશું નવું નથી. શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા -b/a એક આ સાબિત કરવાનું, અને આલ્ફા ઇન્ટુ બીટા c/a સાબિત કરવાનું, બરાબર. શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા, આલ્ફા એટલે -√3 પ્લસ બીટા એટલે √3, -√3 પ્લસ √3 ઉડી જાય એટલે 0, બરાબર. 0ના છેદમાં કશું નથી એટલે 1, બરાબર. અને 0 છે એટલે આપણે માઇનસ મૂકી શકીશું. આ બંને કટ થઈ જશે, અને 0 છે એટલે આપણે માઇનસ મૂકી શકીશું. ક્લિયર? -0 આપણા દાખલામાં 0 કોણ છે? b, બરાબર. એટલે આ 0 એટલે b. અહીંયા જો બેટા ધ્યાનથી 0, અને 1 એટલે a. આમ આલ્ફા પ્લસ બીટા -b/a આ આપણું સાબિત થઈ ગયું, બરાબર. b એટલે શું હતો? x નો સહગુણક, અને માઇનસ a એટલે x² નો સહગુણક. હવે બીજો પોઈન્ટ આપણે કયો સાબિત કરવાનો બાકી રહ્યો? કયો ચકાસવાનો બાકી રહ્યો? શૂન્યોનો ગુણાકાર, બરાબર. ચાલો, શૂન્યનો ગુણાકાર તમને બતાવો બેટા. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા એટલે એક શૂન્ય, બીટા એટલે બીજું શૂન્ય, આ રહ્યું, બરાબર. -√3 ઇન્ટુ √3, તો -√3 એટલે 3/1. આમ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ, હવે આ જે -3 ખરા ને, એ -3 એ શું છે? દેટ ઇઝ c. જોઈ લો બેટા. -3 શું છે? c. એટલે મેં લખ્યું c, અને 1 શું છે? a, બરાબર. c એટલે અચળ પદ, અને a એટલે x² નો સહગુણક. આ આપણું પૂરું થઈ ગયું. શૂન્યો એટલે આ પોઈન્ટ, અને સહગુણકો અને શૂન્યો વચ્ચેનો સંબંધ એટલે આ પોઈન્ટ, બરાબર. આ આપણું ઉદાહરણ 3 પૂરું થઈ ગયું. હજુ પણ ટેક્સ્ટબુકની અંદર બધા બહુ જ દાખલા છે, બરાબર. એ હું તમને શીખવવાના ચાલુ રાખું છું. એટલે મસ્ત તમને લોકોને સરસ પ્રેક્ટિસ થઈ જશે, બરાબર. જો બીજો પોઈન્ટ હવે એની આગળ લઉં છું. જો સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો. 2.2 નો પહેલો દાખલો તમે લોકો ટેક્સ્ટબુકમાં જોશો તો 2.2 નો પહેલો. 2.2 એક્ઝામ્પલ નંબર 1, બરાબર. એમાં પણ સેમ છે.
હું લખતો નથી, રકમ લખતો નથી. રકમની અંદર કશું છે જ નહીં. બે વસ્તુ છે, શૂન્યો શોધો, શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. અને કહું તમને દ્વિઘાત બહુપદી જ છે એટલે ટેન્શન જ નહીં. બરાબર. જો x² - 3x - 8 px પહેલાનો પહેલો px ઇઝ ઇક્વલ ટુ x² - 2x - 8. બરાબર. પહેલાનો પહેલો ધ્યાન આપજો. હો, જો થોડુંક અલગ કલરની પેન લઈ લઈએ. તમારે બે પાર્ટ અલગ અલગ પડે ને. જો શૂન્યો શોધવાના છે. શૂન્યો શોધવા માટે શું કરવાનું? યાદ કરો. શૂન્યો શોધવા માટે શું કરવાનું? આયા? કુછ યાદ આયા? નહીં આયા? ક્યાં યાદ આયા? શૂન્યો શોધવા માટે px ઇઝ ઇક્વલ ટુ 0 થી શરૂઆત કરવાની. પછી pxના બદલામાં જે આવે તે મૂકવાનું. પછી અવયવ પાડવાના. બધામાં એક જ સરખું કરવાનું. બરાબર. જો અહીંયા જો આવી જાય બેટા. અહીંયા આવી જાઓ. pxના શૂન્યો શોધવા માટે અથવા pxના શૂન્ય મેળવવા માટે px ઇઝ ઇક્વલ ટુ 0. px એટલે x² - 2x - 8 ઇઝ ઇક્વલ ટુ 0. અવયવ પાડવાનો વારો આવ્યો. અવયવો, ફેક્ટર્સ. અવયવ જો ના આવડતા હોય ને તો ના ચાલે બેટા. હા, અવયવ ના આવડતા અવયવ તો પાક્કા હોવા જોઈએ. ફેક્ટર્સ. જો તમને સમજાવું. અહીંયા છે ને 1 છે. મેં આની આગળ આઈ થિંક ઉદાહરણ 2માં આપણે વાત કરી હતી કે પહેલાંનું અને છેલ્લાનો ગુણાકાર કરવાનો. 8 × 8 8 × 1 8 ગુણાકાર 8 થાય. બરાબર. મલ્ટિપ્લિકેશન 8 ગુણાકાર 8 8 × 8 અને અંતિમ પદ માઇનસ હોવાથી બાદબાકી. આની અંદર પદો કેટલા છે? 3. 1 2 અને 3. અંતિમ પદ માઇનસ હોવાથી બાદબાકી કેટલી થાય? 2 પદ. ગુણાકાર 8 થાય અને બાદબાકી 2 થાય એવા 2 પદો. 4 × 2 = 4 × 2 = 8. બરાબર. હવે ફર્સ્ટ ટર્મ પહેલું પદ એઝ ઇટ ઇઝ. લાસ્ટ ટર્મ છેલ્લું પદ એઝ ઇટ ઇઝ. રાઈટ સાઈડ એઝ ઇટ ઇઝ. મિડલ ટર્મ મધ્યમ પદ નહીં લખવાનું. એના બદલામાં પસંદ કરેલા 2 પદો લખવાના. 4 અને 2 4 2. બરાબર. અને આ x છે એટલે અહીંયા xx. ફરી વાર સમજાવું. ગુણાકાર 8 × 8 થાય. પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર કરવાનો. જેટલો ગુણાકાર આવે એટલો ગુણાકાર લાવવાનો. પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર કરવાનો. જેટલો ગુણાકાર આવે એટલો ગુણાકાર લાવવાનો. 8 × 8. અને અંતિમ પદ માઇનસ હોય તો બાદબાકી, અંતિમ પદ પ્લસ હોય તો સરવાળો. એટલે મેં અહીંયા બાદબાકી લખ્યું. માઇનસ હોવાને કારણે બાદબાકી લખી. પણ કેટલી લાવવાની? મધ્યમ પદ જેટલી. મધ્યમ પદમાં 2 છે એટલે 2. બરાબર. તમને અવયવ આવડે જ છે, તમને ખાલી તો રિવિઝન કરાવું છું. બરાબર. અને 8 અને 2 એટલે 4 × 2 = મિડલ ટર્મ x એટલે x. 4x 2x. કોઈને એવું થાય કે સર સાઈન બાકી રહી ગઈ? બાકી રાખી છે. બરાબર. મેં તમને એવું કહ્યું છે કે અંતિમ પદની સાઈન છેલ્લા પદની સાઈન પ્લસ હોય, અંતિમ પદની સાઈન પ્લસ હોય, અંતિમ પદની સાઈન પ્લસ હોય તો પસંદ કરેલા બંને પદોને સરખી સાઈન આપવાની. અને અંતિમ પદની સાઈન માઇનસ હોય તો પસંદ કરેલા બંને પદોને અલગ અલગ સાઈન આપવાની. અંતિમ પદની સાઈન પ્લસ હોય તો બંનેને સરખી. અંતિમ પદની સાઈન માઇનસ હોય તો બંનેને અલગ અલગ. લાસ્ટ ટર્મ છેલ્લું પદ એની સાઈન માઇનસ છે. હા, બંનેને અલગ અલગ સાઈન આપું. હા, કોને કઈ સાઈન આપું? જે મોટું પદ છે, આ બેમાંથી જે મોટું પદ છે એને મધ્યમ પદની સાઈન. 4 મોટા છે એને મધ્યમ પદની સાઈન. એનાથી વિરુદ્ધ આ નાના પદને.
બરાબર, આ એના અવયવ પડ્યા. બરાબર, જોઈ લો, વાંચી લો. ક્લિયર બેટા? બધું ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આ બેમાંથી કોમન કાઢવાનું આપણે 6ઠા 7મા 5મા 6ઠા ધોરણથી શીખી ગયેલા છે. આ બંનેમાંથી x કોમન, અહીંયાથી x બહાર આવી જાય એટલે x, આમાંથી 4x માંથી x બહાર આવી જાય એટલે 4. આ બંનેમાંથી 2 કોમન, 2x અને માઇનસ 2 કોમન, x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. x માઇનસ 4 એકવાર લખવાનો અને x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. બે કૌંસ આવ્યા. હા, બંને કૌંસ બરાબર 0. પહેલો કૌંસ બરાબર 0 અથવા બીજો કૌંસ બરાબર 0. x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ 4 ને આ બાજુ x ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 4 અથવા x ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ 2. બરાબર? આમ xની બે કિંમત આવી. હા, xની કિંમતને શું કહેવાય? શૂન્યો. xની બે કિંમતને શું કહેવાય? શૂન્યો. બરાબર? આ બહુ શીખવાડું છું. અંતિમ પદની સાઇન પ્લસ હોય તો પસંદ કરેલા બંને પદોને સરખી સાઇન, અંતિમ પદની સાઇન માઇનસ હોય પસંદ કરેલા બંને પદોને અલગ અલગ સાઇન. આ રિવિઝન કરાવી દો, પછી પૂછું. આમ -2 અને 4, કાં તો 4 અને -2. આમ -2 અને 4 એ આપેલ બહુપદી px ના શૂન્યો છે. આપણો શૂન્યો શોધવાનો પોઈન્ટ પૂરો થયો. બરાબર? જોઈ લો, વાંચી લો. હું તમને રિવિઝન પણ કરાવું, પણ 30 સેકન્ડ માટે હું અટકું છું. તમે એકવાર ધ્યાનથી વાંચી લો. બોલો, વંચાઈ ગયું બેટા? ખ્યાલ આવી ગયું? વંચાઈ ગયું બેટા? વંચાઈ ગયું? કેવું? બોલો, કરાવું આગળ? હા, તો pxના શૂન્યો શોધવા માટે px ઇઝ ઇક્વલ ટુ 0. px એટલે આપણા દાખલામાં px એ શું હતું? x² - 2x - 8 ઇઝ ઇક્વલ ટુ 0. x² આ રહ્યા, -8 આ રહ્યા. પહેલાં અને છેલ્લા પદમાં કોઈ ફેરફાર ના આવે. મધ્યમ પદ ખરું ને, એના બદલે પસંદ કરેલા બે પદો આવે. આના બદલામાં આ બે પદો આવે. સમજ પડે બેટા હું શું કહું છું? પહેલું અને છેલ્લામાં કોઈ ફેરફાર નહીં. આ જે ખરું ને એના બદલામાં આ બે આવે. હવે આ બંનેમાંથી કોમન, હવે આની અંદર શું આવે એ હું તમને કહું કે આ જે બે ખરા ને એ પણ મેં તમને શીખવાડ્યું. ગુણાકાર 8 થાય, અંતિમ પદ માઇનસ હોવાથી બાદબાકી 2 થાય. ગુણાકાર 8 થાય ને બાદબાકી 2 થાય એવા બે પદો કોઈ કંઈક અસર એ ક્યાંથી લાવવાના એ શોધવાના. તમે 6ઠા 7મા 8મા 9મા ધોરણમાં અવયવ પાડતા શીખી ગયા છો. બરાબર? અને મેં પણ તમને લોકોને સરસ કરાવી બેટા. ગુણાકાર 8 બાદબાકી 2 એટલે 4 અને 2 પાછળ x. ક્લિયર? એટલે આ ને આ બે લખવાના, આ બે નહીં લખવાના. ઓકે, આ બંનેમાંથી x કોમન એટલે x માઇનસ 4. આ બંનેમાંથી +2 કોમન એટલે x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. સમજાવું ફરી વાર? આ બંનેમાંથી x એ બહાર આવી જશે. આમાંથી x બહાર આવ્યા, આમાંથી 2x બહાર આવ્યા. ભૂલમાંથી 2x બહાર આવીને x² ના લખતા. હા, x બહાર એટલે x² ના થાય, એક જ વાર x લખાય. ઓકે, x બહાર આવી ગયા, x -4x માંથી x બહાર આવી ગયા 4. આ બંનેમાંથી 2 બહાર આવી ગયા, બંનેમાંથી 2 બહાર આવશે. અહીંયાથી 2 કોમન આવ્યા, x. 8 માંથી પણ 2 કોમન આવ્યા, 4. બરાબર? જોઈ લો, ઇઝ ઇક્વલ ટુ 0. બે સરખા કૌંસ એકવાર લખવાના અને પછી x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. પછી x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 4 અથવા x ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ 2. આમ xની કિંમતને બે શૂન્યો કહેવાય. એવું લાગે ને તમને લોકોને? તો આખો વિડીયો છે ને 2 વાર 3 વાર જોશો ને બેટા તો પરફેક્ટ ખ્યાલ આવી જશે. હા, ચાલો, આ આપણો એક પોઈન્ટ પૂરો થયો. કયો પોઈન્ટ પૂરો થયો? શૂન્યો શોધો. હવે શું બાકી રહ્યું? શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ચલો, એ બાકી રહ્યો. મેં તમને હમણાં સમજાવ્યું હતું
શું કહ્યું હતું? શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જો આપણે ચકાસવાનો હોય તો શરૂઆત ક્યાંથી કરવાની? યાદ કરો. યાદ આવ્યું કે પછી? હા, ઓકે. શું કહ્યું તું મેં? જોઈ લો. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો હોય તો આપેલી બહુપદીને ax² + bx + c = 0 સાથે સરખાવવાની. બરાબર? જો અહીંયા હું લખું છું px = x² - 2x - 8. બરાબર ને px = ax² + bx + c સાથે સરખાવતા. ક્લિયર? ચાલો, એમાં પણ પાછું મેં તમને એવું કહ્યું હતું. શું કહ્યું હતું ખબર છે? શું કહ્યું હતું? x² વાળા પદો બને તો ઉપર નીચે સાથે જ લખવાના. x વાળા અચળ, બરાબર? માટે આ બંને x વાળા અહીંયા પણ a = 1, b = -2, c = -8. બરાબર? આ થયું. હવે ચકાસવામાં બે વસ્તુ ચકાસવાની. હમણાં મેં સાઈડ પર લખ્યું હતું. અહીંયા લખો. અહીંયા સાઈડ પર α + β = -b/a, α × β = c/a. બરાબર? આ ભાગ તમને લોકોને દેખાય છે? હા. તો જુઓ, શૂન્યોનો સરવાળો α + β = क्या बताने का? કે પછી પેલું ભૂલ ગયા સબ કુછ. અરે ના ભૂલવા દઉં ને. તમે મારી પાસે આયા શાના માટે? આ સાબિત કરવાનું. α + β, આલ્ફા એક શૂન્ય, બીટા બીજું શૂન્ય. આલ્ફા એક શૂન્ય, બીટા બીજું શૂન્ય. બરાબર બેટા? = -2 + 4 એટલે 2. ક્લિયર? બતાવવાનું છે શું? આના જેટલું. કોઈ કે સર નીચે છેદમાં એ તો છે જ નહીં, નથી ને? તો છેદમાં કશું ના હોય એટલે 1. કોઈને એવું થાય કે સર આ માઇનસ, એ માइनस कहाँ से लाने का? α + β = -b/a. तो b तो ये a तो आ गया, तो ये भी आएगा, लेकिन ये माइनस कहाँ से आएगा? माइनस भाई कहीं थी लावशु तो बोलो शू करूँ? अहियाँ तो प्लस है. हाँ, 2 વાર माइनस माइनस मूकी दऊँ. 2 વાર माइनस એટલે माइनस माइनस प्लस थी जैसे. इट्स सिंपल. बराबर? जो माइनस जो बराबर જોઈ લો. આ 2 છે ને એઝ ઇટ ઇઝ છે, 1 છે ને એઝ ઇટ ઇઝ છે. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. બરાબર? ઓકે, એકવાર હું આગળ જવા દઉં. માઇનસ વોટ ઇઝ -2? -2 શું છે બેટા? બી. અને 1 શું છે? એ. સાબિત થઈ ગયું, જોઈ લો. ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી એટલે x નો સહગુણક. તમે લોકો આખું લખજો, સગું નહીં. કોઈનું સગું નહીં ભાઈ. માર્ક એ કોઈનો સગો નથી. સહગુણક. બસ સહગુણક. અને એ વોટ ઇઝ એ? x² નો સહગુણક. x² નો સહગુણક. સગું શું સગું? આલ્ફા પ્લસ બીટા. આ આપણું સાબિત થયું. બરાબર? 2 વસ્તુ સાબિત કરવાની હતી. એક આલ્ફા પ્લસ બીટા અને બીજું આલ્ફા
ઇન્ટુ બીટા. ચાલો આલ્ફા ઇન્ટુ બીટા આપણે સાબિત કરીએ. આલ્ફા ઇન્ટુ બીટા, બરાબર. જોજો બેટા, હા, આલ્ફા ઇન્ટુ બીટા, શૂન્યોનો સરવાળો અહીંયા લખો, અહીંયા આગળ આ જગ્યા પર શૂન્યોનો સરવાળો પૂરો થયો, અહીં લખવા દે. ચાલ, શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. મનમાં યાદ કરો આલ્ફા શું હતું, મનમાં યાદ કરીને મને કહો આલ્ફા શું હતું ને બીટા શું હતું. મનમાં યાદ કરો, પછી હું તમને કહું. આલ્ફા શું હતું? એક શૂન્ય. બીટા શું હતું? બીજું શૂન્ય. બરાબર. આલ્ફા અને બીટા આ રહ્યા, આલ્ફા અને બીટા. -2 બીટા બીજું શૂન્ય ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ -8. કોઈ કે સર શું કરીશું? આના જેવું લાવવાનું બેટા, આપણે આના જેવું સાબિત કરવાનું. c/a જેટલા લાવવાના. cની વેલ્યુ -8 સીધી ગોઠવાઈ ગઈ. બરાબર. કોઈ કે સર c તો આવી ગયા પણ એ નથી આવ્યા. ઓકે, નીચે કશું નથી એટલે 1, છેદમાં કશું ના હોય એટલે 1. બરાબર. ઇઝ ઇક્વલ ટુ -8, દેટ ઇઝ અવર c. -8 એ આપણા એક્ઝામ્પલમાં c છે અને 1 એટલે a. આવી ગયા. બરાબર ને? શું આવી ગયું? અચળ પદ છેદમાં x² નો સગું સહગુણક. તમારે લોકોએ સગું નહીં લખવાનું, આખું લખવાનું, સહગુણક. બરાબર. માર્ક કોઈનો સગો થતો નથી. ક્લિયર? કમ્પ્લીટ? જોરદાર? ખતરનાક? બરાબર. જો હું તમને ફરી વાર કહી દઉં. મેં તમને આ કેવું 2 વાર સમજાવ્યું, આપણે 2 વાર સમજાવી દઉં. એને આપણે અલગ અલગ કરી દઈએ. બરાબર. જો હવે હું તમને એવું કહું છું કે શૂન્ય શોધવાનું કયું હોય ને, શૂન્ય શોધવાનું કયું હોય ને, તો આ શૂન્ય શોધવાનો પોઈન્ટ થયો. અને પછી છે ને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો તો આ 2 પાર્ટ થયા. આ 2 પાર્ટ. બરાબર. ફરી વાર શૂન્યો શોધો તો આ, શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો તો આ. બરાબર. શૂન્યો શોધવાનો પોઈન્ટ મેં તમને 2 વાર સમજાયો. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો તો આ જે 2 પોઈન્ટ ખરા ને, આ 2 પોઈન્ટ, બરાબર, એ આપણે બતાવવાના. જ્યારે પણ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો હોય ને તો શરૂઆત ક્યાંથી કરવાની? આપેલી પદાવલીને ax² + bx + c સાથે સરખાવવાના. કોની સાથે? ax² + bx + c સાથે સરખાવવાના. એમાં a = 1, b = -2, c = -8. x² વાળા પદો સરખાવવાના, x અચળ. હવે શૂન્યોનો સરવાળો 2 જ વસ્તુ બતાવવાની છે, એમાં કંઈક કશા મોટા નવા મોર નહીં મૂકવાના ભાઈ. શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અને બીટા કોણ? 2 શૂન્યો. બરાબર. આલ્ફા બીટા કોણ? 2 શૂન્યો. કઈ છે? આ રહ્યા. બરાબર. -2 + 4 એટલે 2. હવે આની ગોઠવણ, આની એરેન્જમેન્ટ કેવી કરવાની? -b/a જેવી કરવાની. એ બેઠી ના આવે ભાઈ, હા, સીધો કોડિયો આમ સીધો અંદર ના ઉતરી જાય. લાવવાનો, ચાવવાનો. બરાબર. જો છેદમાં કશું નથી એટલે 1 મૂક્યા. બરાબર. તો કોઈ કહે કે સર -b/a લાવવા માટે માઇનસ ક્યાંથી લાવશું? તો મેં તમને શું શીખવાડી દીધું બેટા? 2 વાર માઇનસ મૂકી દો એટલે ઓટોમેટિક પ્લસ થઈ ગયા. 2 એઝ ઇટ ઇઝ, 1 એઝ ઇટ ઇઝ. આ 2 વાર માઇનસ મૂકશો એટલે પ્લસ થઈ ગયા. આ માઇનસ અહીંયા આવી ગયા, આ માઇનસ અહીંયા આવી ગયા, આ માઇનસ અહીંયા આવી ગયા, અને આ જે છે ને -2 દેટ ઇઝ અવર b. આ -2 છે ને દેટ ઇઝ અવર b. બરાબર. અને 1 એટલે a. ક્લિયર? સમજ પડી ગઈ? જોઈ લો. અને માઇનસ b એ શું છે? x નો સહગુણક છે અને a એટલે x² નો સહગુણક છે. બરાબર.
અહીંથી આ ભૂસી કાઢો. અને હવે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા એટલે 1 શૂન્ય -2, બીટા એટલે 4, એટલે 4 2 8 -8 છેદમાં કશું નહીં એટલે /1, બરાબર. આલ્ફા ઇન્ટુ બીટા -8/1, -8 એટલે દેટ ઇઝ અવર સી, આપણા એક્ઝામ્પલમાં સી છે, અને 1 એટલે એ, છેદમાં કશું ના હોય તો 1 મૂકી દેવાય એટલે c/a. આમ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ c/a. સી એટલે સી કોણ કહેવાય? અચળ પદ, એ એટલે x2નો સહગુણક, બરાબર. આ આપણું 2.2નો પહેલો પણ આપણો પૂરો થયો, બરાબર. એકવાર હું 1 મિનિટ માટે હું ઊભો છું અને તમે લોકો ઝડપથી એકવાર 2.2નો પહેલો વાંચી લો, બરાબર. પહેલાં આ ઝડપથી એકવાર નજર મારી લો અને આ પણ ઝડપથી નજર મારી લો. એ નજર માર્યા પછી આખો વિડીયો 2 વાર જોવાનો. જો થોડુંક તમારો અભ્યાસ કાચો હોય અથવા તમને સમજણ ના પડે તો 3 વાર જોવાનો, અને છતાં પણ તમને સમજણ ના પડે તો મને ફોન કરવાનો, બરાબર. ઓકે, જોઈ લો. હજુ તો આવા મેં તમને શું કહ્યું હતું 8, 10, 15 એક્ઝામ્પલ તમને શીખવાડી. ના શું આવડે આગળના વિડીયોમાં કહ્યું હતું ને, બધું કહ્યું હતું ને આગળના લેક્ચરમાં કહ્યું હતું ને. અરે ના શું આવડે યાર.